આ લોકોને હાથમાં ગ્લવ્સ આપ્યો ઉમેશ ગ્લોવ્સ લાવડી પેલા ગાડીમાં હેઠે ઠર આપી દે ને આ લોકોને ભાઈ સવારથી એમ જ કામ કરે છે. ના ના આપ્યા ના નથી કોઈને. બેન તમને હાથમાં મોજા કે એવું બધું પહેરવાનું આપ્યું? નથી આવેલો મને હાથમાં મોજા આપ્યા પહેરવાના? નથી આવેલો. બૂટ હાથમાં મોજા હા, આપેલા આપેલા છે. છે. તમને આપ્યા? હા. બીજા આપ્યા જ નથી અમને પછી બૂટ પહેરવા આપ્યા? ઉઠો નથી કે કઈ આપું આપ્યું નથી. સવારથી એમ જ કરતા છે કે કામ? હા એમ જ કરતા છે ભાઈ. ભાઈ માસી તમે કેમ આ લાકડીથી સાફ કરે? લાકડીથી કેમ સાફ કરે? એ ઢોકળી આલું ઝાડુ નથી આપ્યું? નથી તમને આ હાથમાં ગ્લવ્સ કેવું નહીં આપ્યું? હાથના મોજા અમને કોઈ બૂટ નથી આવ્યા કે મોજા નથી આવ્યા. સવારથી ચા નાસ્તો કઈ કઈ નહીં અમે ઘેરથી લાવલાથી ખાઈ લીધું. કઈ નથી આપ્યું. કઈ નહીં. એક રજૂઆત એવી હતી સેફટી શૂઝ ને ગ્લવ્સ આપણે સફાઈ કર્મચારીઓ એ પણ થઈ ગયું છે પણ આપણે આ થોડાક પેલામાં અટવાઈ ગયા છીએ પણ એ આપણે તાત્કાલિક આપણે કરી લઈશું. અને સર આભાર આપ ખડે પગે સેવા આપો છો ખૂબ અભિનંદન. આ પાણી છે ને અમારા બધા મશીન પાણીમાં છે બે બહુ મોંઘું આવે મશીન. આ બંને મશીન મારા 6 લાખના મશીન છે બંને. લોન પર છે લોન પતી ગઈ છે ખાલી આ નુકસાન જુઓ તમે. એટલે લોન ભરી ભરીને થાય કે હવે જ્યારે ઉપજ આવવાની છે ત્યારે પાણી પતી ગયું હવે છે ઝીરો. માટે આ બધું આ ચિલ્લર બી પાણીમાં આ ચિલ્લર બી પાણીમાં આ મશીનની અંદર પાણી છે હજુ તો હજુ આ તો બાકી જ છે સાફ કરવાનું. અત્યારે મેં કીધું આ પહેલાં અમારું સાફ થાય ને પછી આનો કંઈક રસ્તો કાઢીએ કેમ કે એક આ રાખીએ કે વરસાદ આવે તો આ ઇલેક્ટ્રિક સામાન છે કેવી રીતે ઊભા થશું? પતી કોઈ રસ્તો જ નથી હવે. પણ એમની હિંમત થોડી હારવાની હોય પતી ગયું. થવાય ઝીરોથી જ પતી ગયું સાહેબ કાંઈ જ અત્યારે ઊભું જ નથી એવી કેપેસિટી જ નથી આવા કેમ કે આ બીજી વાર છે 2024ની વાત હતી કે જ્યારે મારું જ્યારે નુકસાન થયું ને ત્યારે તો કોઈ માણસ આવ્યું જ નહોતું. એ તો વાત અત્યારે મેં તમને જોયા એટલે યાદ કર્યા. બાકી 2024માં જ્યારે આવેલું ને ત્યારે નુકસાન તો કોઈ પૂછવા બી નથી આવ્યું. નગરપાલિકા સફાઈ કરવા નથી આવી? એટલે તમે રહીશ છો? હા નગરપાલિકાના માણસ નથી? ના નથી આ બધા રહીશો જ છે સોસાયટીના. એટલે ખરેખર જો સફાઈ કામ ચાલુ જ હોય તો આટલી બધી ગંદકી એકસાથે પાણીમાં નહીં આવે એમ. એ બી એક પુરાવો છે ગંદકીનો. નહીં અહીંયા સુધી છે આટલે. હા આ જ છે ને આ લાઈન છે. એક આ લોકોને સેફટી શૂઝ અને ગ્લવ્સ હોવા જોઈએ બરાબર. અને બીજું ત્યાં એક સરદાર પટેલ સોસાયટી છે ત્યાં જાતે સફાઈ થાય છે. એ લોકોનું કહેવું એમ છે કે ગાડી અંદર મોકલો ને વ્યવસ્થિત કંઈ સામાન ચાલુ જ છે. તમે નહીં પહોંચી વળે 100% બધે જ પહોંચવાનું ચાલુ જ છે. ટેમ્પો માંગ્યો ટેમ્પો અમે અર્જન્ટ આપી દીધો. લેબર બપોર પછી વધે છે હમણાં એને આપી જ દેશું. અહીંયાના સ્થાનિકોની માંગ છે કે બહુ નુકસાની થઈ છે. સરકાર કંઈ રાહત ફંડ આપે તેવી કોઈ જોગવાઈ થવી જોઈએ. તમે અપીલ કરશો? બધાના નામ લિસ્ટ અત્યારે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજવાડીમાં બનાવે છે. બધાના લિસ્ટ લખે છે. જેવું સરકારનું નક્કી થાય આ પેકેજ તો એ લિસ્ટની તરત જ જાહેર કરી દે. કેટલીક નુકસાની છે લોકોને? નુકસાનીને તો આંકડો કોઈ નક્કી ના કરી શકે પણ નહીં તો 500-600 દુકાનો હું એવું માની શકું કે પાણીમાં આવી ગઈ અને નહીં તો ઘર 1000-1200 ઘરો આવી ગયા. નમસ્કાર અને આભાર. પૂરના પાણી ઓસરી ગયા છે અને શાંતાદેવી રોડ ખાતે અમે આવ્યા છે. તમે સોશિયલ મીડિયામાં નગરપાલિકા તરફથી પોસ્ટો વાંચતા હશો કે યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ થઈ ગઈ છે. એ બાજુ કામગીરી શરૂ છે. આ એક રૂબી કોમ્પ્લેક્સ છે અને રૂબી કોમ્પ્લેક્સમાંથી ગઈકાલે લગભગ રાત્રે 11:30 વાગે મારા પર ફોન આવ્યો હતો કે ભાઈ તમે બધું બતાવો છો, અમારી વેપારીની બી દશા બતાવો. તો હવે વેપારીની દશા જાણવા માટે અહીંયા આપણે આવીએ અને આ બધું જે નુકસાન થયું છે. રાજુભાઈ શું પરિસ્થિતિ થઈ અહીંયા? તમે આ આવેલા છો, તમે જાતે પરિસ્થિતિ બધાના દુકાનોમાં જોઈ શકો છો કે કેટલા રૂપિયાના લોસ છે. તમે જાતે બતાડો બધાને તો સરકારને ખબર પડે કે લોકોને અહીંયા 5-5, 10-10, 20-20 લાખ રૂપિયાના લોસ છે દુકાનોવાળાને. તો જરાક મહેરબાની કરીને એ બધાને તંત્ર સુધી અમારી વાત પહોંચાડો તો સારું લોકોની. કેટલા વર્ષથી આ સેમ તકલીફ છે? કોઈ લિમિટની એટલા વર્ષોની તકલીફ છે. એમાં તો કંઈ વર્ષો કેટલા વીતી ગયા. તકલીફ તો આની યાદ છે દર વર્ષે આ રોડ પર બધાને વેપારીઓને. બધા વેપારી લોસ ભોગવે જ છે. નથી કોઈ સહાય મળતી તંત્ર તરફથી નુકસાનની કોઈને પણ. કેશ ડોલ આપે છે એવું કહે છે? કેશ ડોલ કેટલી આવે ભાઈ?
આ ભાઈ 2-3 વર્ષ પહેલાં આવ્યા હતા 150 રૂપિયા. હા 150 રૂપિયા. હા 150 રૂપિયા આવ્યા હતા. પછી આ તો બહુ વધારે આપી દીધા તમે. વધારે આપ્યા ને એ પછી ચણમાં આપી દીધા હતા આપણે કે ભાઈ ચણ ખવડાવી દેજો કબૂતરને. 150 રૂપિયા કેશ ડોલ. દુકાનમાં સામાન બગડે 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 150 રૂપિયાની કેશ ડોલ આ ભાઈને આવેલી. હવે તમે વિચાર કરો કે શું છે. ગવર્મેન્ટ તરફથી સહાય તો આવે જ છે વેપારીઓ માટે, જાય છે ક્યાં? હવે સરકારના અમુક ચાહકો હશે તો એમ કહેશે કે ભાઈ તો તમે શાંતાદેવીમાં કેમ દુકાન રાખો છો? તો જગ્યા આપે ગવર્મેન્ટ, બીજે બદલી નાખે એ લોકો બધા. એક શોપિંગ સેન્ટર બનાવે આપે તો બીજે બદલી નાખે. વગર ધંધાવાળી જગ્યાએ તેમને દુકાન આપે તો એ ત્યાં બેસે, ત્યાં ધંધો જ ના હોય. શું કરે? તો શું લાગે આપણે વર્ષ 2026માં છે, આપણે આટલી પ્રગતિ કરતા છે તો અહીંયા પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ કે દર વર્ષે પછી પાણી ભરાય એટલે મસીહા બનીને સાફ સફાઈ કરતા ફોટા વિડીયો પાડે લોકો? એ તો વર્ષોથી આ જ ચાલી આવ્યું રજનીશભાઈ. આ એરિયામાં શાંતાદેવી રોડવાળા બિચારા ટેવાઈ ગયા છે. હવે છૂટકો નથી ને તંત્ર વિરુદ્ધ કદાચ કોઈ બોલી નહીં શકતા. વેપારીઓ ડરી રહ્યા હશે કે જે પણ હોય તે. મારી દુકાન અહીંયા એક પણ નથી. હું ખાલી એ લોકોના અવાજ પૂરતો જ બોલું છું. આજે મારી દુકાન છે ગોડાઉન, તમને લઈ જઈશ હું ત્યાં કે લોસ જુઓ મારો કેટલો છે. હું તમને ત્યાં અહીંથી લઈ જવાનો છું, તમે આ સર્વે કરી લો, હું ત્યાં લઈ જઈશ, મારું ગોડાઉન બતાડો કે મારા કેટલો લોસ છે. તમારે કેટલો લોસ થયો પ્રભુ? લોસમાં તો હજી ટોટલ જ માર્યું નથી. કાલ પાણીમાં જે આવ્યું જવા જ દીધું છે. કેમ કે ગણતરી ગણવા બેસીએ તો મગજ કામ ન કરે. સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો કોઈ આવ્યું કે? ના, કોઈ હજી સુધી કોઈ આવ્યું નથી. દર વર્ષે આવે છે? આવે એકાદ વાર પાણી હોય ત્યારે આવે, બોટમાં બેસીને ચક્કર મારીને જતા રહે. શું કરે? શું બોટમાં બેસીને કરે શું? બસ નજારો માંડે. હા, અમે તો સોશિયલ મીડિયા પર વાંચીએ, લોકોની તકલીફો જાણી, કાયદેસરની સૂચનાઓ આપી, લોકોને મદદ પહોંચાડી. હવે મારે ખ્યાલમાં તો એવું નથી, કેમ કે હું તો અપ ટુ એન્ડ અહીંયા જ છું. જ્યારે મારી દુકાનની અંદર ગળા સુધી પાણી આવ્યું પછી હું ઘરે ગયો. મેં કોઈને જોયા નથી. ઘરે ગયા પછી મેં એક બોટ જોઈ. હવે શું કામ આવી હતી, કોઈએ પર્સનલી બોલાવી હતી, કોઈને લેવા આવી હતી એ ખબર નથી, પણ એક બોટ જોઈ હતી. હે રાજુભાઈ, અમે તો સોશિયલ મીડિયા પર એનએમસીની એટલે પ્રોફાઇલ ઉપર વાંચીએ કે ધારાસભ્ય આવ્યા, કોર્પોરેટર આવ્યા, લોકોને સાધન સામગ્રી પહોંચાડી, પાણી પહોંચાડી, ફૂડ પેકેટ આપ્યા, મુશ્કેલમાં એમની સાથે ઊભા રહ્યા. ફૂડ પેકેટ પહોંચાડ્યા, દૂધ પહોંચાડ્યું, સમજો તમે લોકોને. એ કેટલું છે? જે લોસ છે તે આ દુકાનદારોનો છે. મોટા લોસ દુકાનદારોનો છે. લાખો રૂપિયાનો સામાન એમનો બગડી ગયો છે. હવે જે સહાય જોઈશે તે એમને જોઈશે, નહીં તો ભિખારી થઈ ગયા એ લોકો. ધંધો કેવી રીતના કરશે નવો? તમે મારી વાતને સમજ્યા કે નહીં? તમે દૂધને ખીચડી પહોંચાડી દીધી, એનાથી એ લોકોનું પૂરું થઈ જશે. હવે આખું વરસ આપવાના છો દૂધને ખીચડી? હવે નથી આપવાના. ધંધો બંધ કરી દેશે. શું કરશે માણસ? તમે ખાલી આ દુકાનનો હાલત જુઓ. આ ટોપલા ગાડીને માયકા ફેંક્યા, બતાડો વિડીયો, ફેંકી દેવાના છે. વેસ્ટેજ, ઝીરો વેલ્યુ. હવે એનું શું? એ લોસ છે. એ ભાઈના લોસ છે 5-10 લાખ રૂપિયાનું. શું કરવાનું? કેટલો લોસ તમારો? આખું બધું બગડી ગયું. પાયાની વાત કરું કે થોડાક ટાઈમ પહેલાં સેમ સુરતમાં થયું. તો સુરતના એ એરિયામાં જ્યાં નુકસાની થઈ છે ને, તમામ મહાનગરપાલિકાના જેટલાય વેરા છે માફ કરવામાં આવ્યા છે. એટલું બી જો કોર્પોરેટર કરી શકતા હોય ને એના, જો એનામાં તાકાત હોય અને જો એમની જોડે એટલી સત્તા હોય, કારણ કે સંપૂર્ણ સત્તા તો અત્યારે એક જ પક્ષ જોડે છે, અને જો એ કરી ના શકતા હોય તો ખાલી સુરતની કોપી કરો. હું એમ નહીં કહેતું તમે તમારું મગજ વાપરો. ખાલી સુરતમાં જે થયું છે કે જે એરિયામાં નુકસાની થઈ, તો વ્યવસાય વેરા માફ કર્યા હોય કે પ્રોપર્ટી ટેક્સ માફ કર્યા હોય, એ કંઈ હોય એ તમે નવસારીમાં જે એરિયામાં નુકસાન થયા ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવો તો એ મોટી વાત છે. મારે બીજી વાત નથી કરવી કે દર વર્ષે અહીંયા પાણી આવે, શું થાય શું નહીં, નુકસાન થયું, એ બધે ચર્ચા નથી. તમે ખાલી જે બીજા આપણે મહાનગરપાલિકામાં થયું છે એ જ તમે કરીને બતાવો તો એ મોટી વાત છે. પણ એમ કહે બી છે ને આ લોકો કે પાણી આવવાનું હોય તો અમે અલર્ટ આપી દઈએ છીએ. એલર્ટ આપી દીધું. એમને જે એલર્ટ આપ્યું એના કરતાં પાણી વધારે આવી ગયું. એમને એટલું એલર્ટ તો આપ્યું નહોતું કે તમે તમારી દુકાન જ ખાલી કરી નાખો. ત્યાં પૂછવામાં એમ કહેવામાં આવતું પાણી આવશે, પાણી આવશે. તમે એમ કીધું કે પહેલા માળે પાણી આવશે? એવું તો કશું જાહેરાત થઈ નથી કે પહેલા માળે બી પાણી આવશે. અને માણસ એની પોતાની દુકાન ખાલી કરીને કેટલી કરે? અને દર વર્ષે ખાલી કરીને કેટલી કરે? કેટલું ઉપર ચડાવે? 4 મહિના તો સ્ટોક નહીં રાખતા દુકાનમાં. 4 મહિના તો દુકાનની અંદર સ્ટોક બી નથી રાખતા લોકો. જેટલો જોઈએ ને એટલો જ લાવે માલ. રોજે રોજનું લઈને વેચે એવી હાલત છે. તો બી સામાન આવવામાં પછી તમારે
પગારદારોને પગાર ચૂકવવાનો, એ લોકોના પરિવાર, તમારા વેપારીઓ, આખું અર્થતંત્ર ખોરવાઈ નહીં જાય? બધું ખોરવાઈ જ જાય, બધું જ ખોરવાઈ જાય પૂરેપૂરું. અમારી દુકાનમાં તમે પાણી જો તમને એમ થાય, મારી કરિયાણાની દુકાન છે વંદે માતરમ ચોક પાસે, બધું પાણીમાં. એમાં મારે ખાંડની બોરી નહીં હતું, બરાબર? એટલે ખાંડની બોરી ઉપર પાણી પડે, 6 ફૂટ ઉપર મૂકેલું હતું તો બી ખાંડની બોરી ઉપર પાણી પડે એટલે બધું ચા બા બધું મારું એમાં જ ગયું. તો તમે એમ સ્થાનિક નેતાઓને કે સ્થાનિક અધિકારીઓને એવી કોઈ રજૂઆત નથી કરી કે સાહેબ એવી તો કોઈ વ્યવસ્થાઓ કરો કે આ દુકાનોમાં આટલું બધું નુકસાન ન થાય? ભાઈ દર વખતે રજૂઆત બધા જ કરતા હોય, બધા જ પોતપોતાની રીતના કહેતા હોય, પણ કોઈ સાંભળે તો ને, કોઈ સાંભળે જ નહીં. વસ્તુ છે રતેશભાઈ કે કહેવાનો મતલબ કે નુકસાન તો ગઈ જ ગયું છે હવે, થઈ ગયું. પણ હવે બને એટલી એ લોકોને હેલ્પ ગવર્મેન્ટે કરવી પડશે, વેપારીઓને. આ બધા નાના વેપારી છે, ભીખ માગતા થઈ જવાના છે. શું કેવું? એમને નહીં આવે. તમારા માટે આવ્યા છે એ બીમાર ભાજપના માણસ એટલે નહીં બોલે? બરાબર. આ કોઈની ઇલેક્ટ્રોનિકની દુકાન છે. અરે રે રે બાપરે, એટલે બહુ આ તો આખી દુકાન ડૂબી ગઈ. અરે રે રે રે, આ તો લગભગ 2-3 અપાર્ટમેન્ટનો સામાન હશે લાઇટિંગનો. કેટલુંક નુકસાન હશે આશરે? હવે એ તો હવે ટોટલ મારું ત્યારે ખબર પડે. અત્યારે સામાન કેટલાનો ભરાવેલો છે? 1.5-2 લાખનો તો ખરો. 1.5-2 લાખનો ખરો? ના 1.5 ઉપરનું બચી ગયેલો. હા બોલો. આપણે ના આપણે 1.5-2 લાખનો છે નીચે, બાકીનું બધો ઉપરનો બચી ગયો છે. ઉપરનો બચી ગયો. ઉપરનો બચી ગયો. અત્યારે 2 દુકાન જ અત્યારે ખોલી છે અમે. બહુ નુકસાન કહેવાય, ખરેખર બહુ નુકસાન કહેવાય. આ બાજુ બીજી કઈ દુકાન છે? આ તો બહુ નુકસાન છે. અરે ભાઈ, તમારી શેની દુકાન છે ભાઈ? શેની દુકાન તમારી ભાઈ? મારી કોમ્પ્યુટરની દુકાન છે. કેટલુંક નુકસાન થયું? નુકસાન તો 3 થી 5 લાખ વચ્ચે ગણી શકાય. મયુર તમારી બેગ લઈ લે. 3 થી 5 લાખ રૂપિયા? હા, કારણ કે અમારી વસ્તુ આમાં એવું હતું કે હર વખત તો જેટલું આપણે પાણી આવતું હતું એનાથી આપણે 1 ફૂટ વધારે ચડાવ્યું હતું, પણ અંદર દુકાનમાં 5 થી 5.5 ફૂટ પાણી હતું, એટલે 2 ફૂટ જેટલો માલ અમારો. તંત્રએ તમને એવું જાણ નહીં કર્યું કે પાણી વધારે પ્રમાણમાં આવવાનું છે કે તમે સાચો? તંત્ર તરફથી તો કોઈ જાણ નથી, મતલબ થોડીક જાણ આ મિત્રો તરફથી હતી કે ભાઈ થોડું પાણી વધારે આવી શકે, એટલે આપણે હર વખત કરતાં 1 ફૂટ વધારે પાણી સામાન ચડાવેલો, પણ એના કરતાં બી પાણી વધારે 2 ફૂટ જેટલું પાણી વધારે આવી ગયું. શું એક્સપેક્ટેશન છે ગવર્મેન્ટ પાસે? જોઈએ ગવર્મેન્ટ કંઈ આપે. હું તો અહીંયા જોબ કરું છું અને પણ કંઈ બી આપવું જોઈએ, કારણ કે એટલીસ્ટ 3 થી 5 લાખનું નુકસાન છે. એક હાર્ડ ડિસ્ક છે ને સાહેબ 30-40 હજારની હાર્ડ ડિસ્ક હતી, એવી ટોટલી 10 હાર્ડ ડિસ્ક છે મારી પાસે. એના વિડીયો બી છે. મેં પહેલાં વિડીયો ઉતારીને પછી જ મેં સામાન બધો સાફ કર્યો હતો. જગ બજાર બતાવીએ. હા, તમે હજી બધી દુકાનો, હા. સામેની દુકાનો બી છે. ચાલો જો. તમારી બધી રીલ જોઉં. આ તો આની જરૂર નહીં, બાકી દરેક મોબાઈલ પર જોઉં છું બધી. સારી છે ને? સારી. કદાચ પહેલી વાર તમે હતા એટલે આટલું બોલ્યો બી, બાકી ઇન્ટરેસ્ટ જ નથી અમને. પણ બોલવું તો પડે ને બાપા, બોલશો નહીં તો શું? પણ હવે લાગ્યું કે એટલે માણસ કોઈ આગળ વાત પોકાડે એવો છે એટલે બોલ્યા. એવું ના હોય, એવું ના હોય. રાજુભાઈ, તમારા વિસ્તાર એટલે જ બોલાયો. મેં તમને ખાસ એટલે જ બોલાયા કે વેપારીઓને મળો. તમે જે એરિયામાં ફરો છો, ઝુંપડપટ્ટી એરિયાવાળો છે, પણ વેપારીઓને શું લોસ છે એનું તો કોઈ ધ્યાન જ નથી આપવાનું કોઈ. કે વેપારીઓ લોસ તો વેપારીઓને છે વધારે. નહીં, પણ એટલે શાંતાદેવીમાં મીડિયાવાળા આવતા જ હોય છે, એવું નથી કે તમે મીડિયાવાળા આવે, પણ વેપારીઓની વેદના કોણ જાહેરાત કરે છે? રોડ બતાવે, પાણી ભરાઈ ગયું, ફલાણું થઈ ગયું, ટીકણું થઈ ગયું. આ વેપારીઓના લોસ કોને કીધા? ગવર્મેન્ટે એના પર ધ્યાન આપવાનું છે. રેલ રાહત ફંડ આવશે, રેલ રાહત ફંડમાં ભાઈને 50,000નો લોસ છે તો તમે 150 રૂપિયા આપીને છૂટી જાઓ. 150 વ્યાજે મૂકી દેજો. લીધા જ નતા. કબૂતરની ચણમાં આપી દીધા. સાહેબ ગ્રેલ આવે એટલે સ્ટાર્ટિંગમાં 150 રૂપિયા એમને આપ્યા તો 200-300 તો એમને છોકરાઓને નાસ્તો કરાવી દઈએ છીએ. જે મદદ કરવા આવે ને સામાન ચડાવવા થોડો ઘણો એટલો તો નાસ્તો કરાવી દઈએ અમે. અરે જે ટાઈમે હું નામ નથી હાલતો, બાકી એ ટાઈમે જે બી કોર્પોરેટર હતું એને એ 150 રૂપિયા લઈને આવતે શરમ આવવી જોઈએ. ખરેખર શરમ આવી જોઈએ યાર. આટલી 150 રૂપિયામાં હું? હા, એક મંત્રી કદાચ આંટો મારવા આવે ને તો એની પાછળ 10-15 ગાડીનો કાફલો હોય, કદાચ 1-2 લાખ રૂપિયાનો ખર્ચો ખાલી એની વિઝિટમાં થઈ જાય. એની વિઝિટ 10 મિનિટની હોય, બરાબર, પણ તેમાં એ લોકો ઉપકાર કરી નાખે જનતા ઉપર. ખરેખર આ બધી જવાબદારી આ હું એવું માનું છું કે આ વિઝિટ કરતાં પહેલાં અધિકારીઓને બી શરમ આવી જોઈએ કે અમે એટલું બધું પાપ પોકાર્યું અહીંયા
કે આ પાણી આ નવસારીની તમામ કોતરો કુદરતી ખાડીઓ બધી બ્લોક થઈ ગઈ, બાંધકામો ચણાઈ ગયા, એના લીધે પાણી જવાની જગ્યા નથી અને આ પરિસ્થિતિ સર્જાય છે. આટલું બધું પાણી નહોતું આવ્યું પાછલા વર્ષોમાં? 2004માં આવ્યું હતું, એ પછી આ પહેલી મોટી રેલ. 2004 પછી આપણા તંત્રએ એટલી તો સૂચનાઓનું અમલ કરવું જોઈએ. જ્યારે સરકાર એમ કહે છે કે અમે સૂચનાઓ આપી છે તંત્રને, તો 2004માં જો આટલું બધું પાણી આવ્યું તો ત્યારથી એવી વ્યવસ્થા કરવાની હોય કે પાણી ઓછું થાય, વધવું તો ના જ જોઈએ. રેલવે સ્ટેશનનો ઓવરબ્રિજ નવો નક્કર બનાવ્યો 128 કરોડનો, એના એ પાણીમાં ગરકાવ થઈ જાય ભાઈ. તો માણસ જલાલપુરથી આ બાજુ આવે કઈ રીતના? આ અધિકારીઓ અભણ લાગે. અને આમાં શું થાય, અધિકારીઓ જ્યારે આવી ભૂલ કરે ને, આપણે તો સ્વભાવ છે કે મારો કાકાનો ઓળખીતો છે ને મામો કોર્પોરેટર છે ને દાદા અધ્યક્ષ છે ને આ છે, એ શરમમાં તમે બોલતા નથી, જવાબદારી નથી નિભાવતા. પણ આ નહીં બોલવાના કારણે તમે કદાચ બહુ ગર્ભ શ્રીમંત હશો, પણ તમે નથી બોલતા, કોઈને બોલવા નથી દેતા, કોઈને દબાવો છો, એટલે લાખો માણસોને નુકસાન થાય, હજારો માણસોને નુકસાન થાય. એ જવાબદારી સાચવવાની જરૂર છે. અમે આગળ જઈ આવીએ. હા, આ નીચે તમે ગંદકી જોઈ શકો છો. અને આ જે રીતના ગંદકી છે ને, તે રીતના એમ કહી શકાય કે જો સાફ સફાઈ મહાનગરપાલિકા કરતું હોય તો આટલી બધી ગંદકી ના આવે, કોઈ દિવસ ના આવે એમ. આ હાલત જુઓ. અરે રે રે રે, ચારે કોર ગંદકી છે, ચારે કોર ગંદકી એમ. આ બાજુ બી બધું સામાન ખરાબ થઈ ગયેલો. આ કાકા પાસે જઈએ આપણે. આમાં તો ચાલવું જ કેવી રીતે? હે, શું નામ તમારું? પ્રકાશભાઈ પ્રસાદ ફરસાણ. પ્રસાદ ફરસાણ. હા, જૈન ફરસાણ. આજો આવે ઓછામાં ઓછું 40,000નું મિનિમમ, વધારે થયું હશે 40,000નું પાક્કું એમ. આ છે ને અમે થોડુંક ચૂકી ગયા અને ઉપરથી થોડું પડી બી ગયું. રેલ આવ્યું, આ બધું હળવા મળે ને અમારા ઘોડાને બધું, એટલે બધું હલ્યું ને એના હિસાબે બધું પડ્યું હેઠું. આ કાયમ હો પેલું પાણી આવે એ હિસાબે અમે 2 ફૂટ તો ઉપર કરાવી દીધું. 2 ફૂટ તો ચડાવી દીધું. શું તંત્ર પાસે શું અપેક્ષા છે? કાંઈ નહીં, હવે થોડી મદદ કરે. મદદ એટલે કેવી મદદ? આ કાંઈ નહીં, હવે આર્થિક મદદ, બીજું તો શું આપણે. ગત વર્ષોમાં કરી છે આર્થિક મદદ? ના, કોઈ આટલા વર્ષોમાં થઈ નથી, પણ આ થોડું થાય તો સારું. આ અમારું નુકસાન છે. આ નુકસાની છે બધી. બધું હજુ તો નીકળશે, હવે જેટલું થાય એટલું. આટલું અંદાજે 35-40 હજારનું અમારું ઘર. ચાલો જો પેલી બધી દુકાનોમાં પણ માણી છે કદાચ. અરે રે રે, બહુ ખરાબ હાલત બોસ. તમારે નુકસાન થયું કે ભાઈ? નુકસાનમાં તો છે, હવે થોડું ઘણું હવે મૂકેલું છે. હા, બહુ ખરાબ, બહુ ગંદકી છે, બહુ ગંદકી છે. આ તો રોગચાળો ફાટી જાય તેવું કામ. હા, બાપરે. આ સામાન આખો બધો ખરાબ થઈ ગયેલો. ઉપર આખું બોસ બોસ બોસ. આ પાણી કશેકથી બહાર નીકળે છે. આ નુકસાન ભયાનક કહેવાય બોસ. આ બહુ ભયાનક નુકસાન કહેવાય. આગળ અહીંયાથી કશેથી પાણી નીકળે છે. અરે 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 અરે, આ લગભગ અપાર્ટમેન્ટનું પાણી હોઈ શકે. બરાબર. એમ કહેવામાં આવે છે કે લગભગ 1,000 દુકાનો છે, 1,000 વેપારીઓ આ આખા શાંતાદેવીમાં છે જે નાનો મોટો બિઝનેસ કરે. આમાં તો યાર ઘણા બધા ઉજળી જવાના યાર. ઉજળી જવા, પૂરો થઈ ગયા, બરબાદ થઈ જાય. 4 વર્ષે 2 વર્ષે પાણી આવે તો શું થાય? ગટર લાઈન જૂની ને જૂની છે. અમારી લાઈન અમારા ઘર પાસે એવી જૂની લાઈન છે, હજી સુધી પાણી કાઢવા નહીં આવે. કહીએ એટલે એકવાર આવી જાય, સળી અમારી જાય, કંઈ થતું નથી. કોર્પોરેટરો કંઈ નથી કરતા. કોર્પોરેટર આવ્યો ને, 2 વખત આવી ગયા. હવે તો જો કે મુન્નાભાઈ જરા કામ કરવા વાળા છે. ભાઈ ભાવસાર બી 2 વખત આવી ગયો.
બતાડો લોકોને, આ લોસ બતાડો, આ બાપડાના લોસ બતાડો તમે. ચાલો જોતા જઈએ. કોની દુકાન છે કાકા? તમારી દુકાન છે? હે કંઈ નથી બોલવું. એ ભાઈએ કંઈ નથી બોલવું. એ ભાઈ સક્ષમ છે આવી 5 દુકાન કરવા માટે, એટલે વાંધો નથી. તમારે કંઈ બોલવું છે ભાઈ? હા, પેલા ભાઈને નુકસાન નથી. બોલો શું કહેશો? નુકસાન બહુ છે. કેટલું નુકસાન છે? નુકસાન તો હવે 5-6 ફૂટ પાણી હતું. દુકાનની અંદર 5-6 ફૂટ પાણી હતું. જેટલું બી ઉપર ચડાવ્યું બધું પલળી ગયું. 4 ફૂટથી ઉપરનો જે રાખવાનો હતો તેના કરતાં તે જે પણ રાખ્યું એના કરતાં વધારે આવી ગયું છે બહુ. એટલે બહુ નુકસાની કહેવાય ભાઈ. શું એક્સપેક્ટેશન છે તંત્ર પાસે? વહેલામાં વહેલી તકે સફાઈ થાય ને રોગચાળો ન ફેલાય ને જે પણ નુકસાન થયું એ સરભર કરી આપે તો એમ થોડું પાણી જે પ્રમાણે આવે એ પ્રમાણે થોડું કંઈક રાહત પ્રમાણે સેટિંગ કરે તો બહુ સારું મળે. અત્યાર સુધી આપ્યા છે રાહત ફંડ? કોઈ દિવસ નથી આવ્યા. દુકાનવાળા નહીં. દુકાનવાળા કશું તમારે દુકાનનો ઇન્સ્યોરન્સ ના થાય? અહીંયા આપતા નથી. રોડ પર કશું નહીં આપતા. હે એ ભાઈ બોલવા માટે જ તૈયાર નથી તો? કોનો ડર છે ભાઈ બોલવામાં? તો કોઈનો નથી, પણ આ તો હવે જે થઈ ગયું હવે ચડાવેલું એના કરતાં બહુ પાણી આવી ગયું આ વખતે. તો કેટલીક નુકસાની છે? નુકસાની તો હવે ખાસી છે. હવે કોઈ ગણાય એવું જ નથી. હવે હું આ સ્ટેટમેન્ટ તો કોઈના ડરમાં ભયમાં આપે છે કે જાતે આપે છે? ના જાતે આપે છે ને પછી પાછળથી એમ ના કે મને બોલવા મજબૂર કરે? ના સાહેબ એવું કંઈ નથી. કેટલીક નુકસાની છે? નુકસાની તો હે હવે 40-50 હજારની પાક્કી નુકસાની. તો શું એક્સપેક્ટેશન છે ગવર્મેન્ટ પાસે? હવે જે સરકાર કરે તે હવે આપણે શું કરવાના? હવે લોકો સરકારને બી ખબર જ છે હવે જે પાણી આવ્યું છે આ તો અતિશય પાણી આવ્યું છે. આપણે કંઈક લિમિટ હોય ચડાવવાની બી, પછી કેટલું ચડાવીને ચડાવવાના. બીજું હવે સરકાર જે કરે તે કે પછી સરકારને કંઈ આપણે કહેવું પડે કે સાહેબ આવું કંઈ કરો? એમ એ સરકાર આપણે જ બનાવેલી છે. એ તો છે સાહેબ, પણ હવે આમાં હવે સરકાર જરાક ધ્યાન રાખે તો સારું. બિચારા બધા નાના માણસો છે, આજે બધું મહેનતથી બધા. તમારી દુકાનમાંથી આ ભાઈ અત્યારે 2 પેકેટ ઉચકીને જતા રહે તો તમે શું કરો? કરવાના હવે સાહેબ? આ તો શું કરો તમે? કંઈ નહીં કરવાના, લઈ જવાનું તો લઈ જવાનું. એટલે તમારી દુકાનમાંથી કોઈ કંઈ બી લઈ જાય તમે કંઈ ના બોલશો? કે તો એમ તો થોડી લઈ જવા દઈએ એમ. તો સરકાર આટલું નુકસાન કરી નાખે. સરકારની ખોટી નીતિ એટલે શું કે એ લોકોએ જો ડ્રેનેજની વ્યવસ્થા બરાબર રાખેલી હતી તો આ નહીં થાય ને? નહીં થાય. એ વાત સાચી છે, નહીં થાય. તો ખરેખર આ ખર્ચો છે ને એ ડ્રેનેજ અધિકારીઓના પગારમાંથી આપવો જોઈએ તમારે. આપણે આખી સરકારને નથી ખરાબ કહેતા, પણ જેની ભૂલ છે તેની તો બોલવું પડે ને. થાય વાત સાચી. તો બોલવું પડે ભાઈ. રાજુભાઈ આમાંથી તો કેટલાય ઊભા બી નહીં થાય કદાચ. ઘણા તો એવા છે કે એમને આખી જિંદગીની મૂડી જતી રહી છે. હજી મારી પાસે મારા જમાઈનું ગોડાઉન તમને બતાડવાનું બાકી છે. 1 વર્ષ સુધી ધંધો ચાલુ કરે તમને બતાડીશ, હું વિડીયો મોકલી દઈશ, તમે બતાવો. 50% માલ એનો પૂરો થઈ ગયો છે. આ ગાડી બાઈકોની શું હાલત? એ લોસ તો તમે ભૂલી જાઓ કેટલો થવાનો છે લોકોને. હવે એ બાઈકો ને ગાડીઓના જે લોસ છે લોકોને એ તો છોડી દો, એને ભૂલી જાઓ. જે વેપારીઓનો લોસ છે ને એની વેદના તમે વર્ણવો. એટલે સરકારે એટલી તો અહીંયા વ્યવસ્થા કરવી જોઈએ કે અહીંયાના ઇન્સ્યોરન્સ ઉતરે એમ. ઇન્સ્યોરન્સ કંપની આ એરિયાના ઇન્સ્યોરન્સ રેલ રાહતના લેવાલ નથી. અને ગવર્મેન્ટમાંથી જે રેલ રાહત ફંડ આવે છે તે આ વેપારીઓને પહોંચવું જોઈએ નુકસાનીના સર્વે કર્યા પછી. તમે જેમ પેલા ભાઈએ કીધું કે મને 150 રૂપિયા મળ્યા છે ખાલી નુકસાની પેટે, એવું ન થવું જોઈએ. 2 કિલો ચોખા બી નહીં ખાય. હા, એનું તમે જાહેરાત કરાવો કે ભાઈ વેપારીઓના નુકસાનનો વ્યવસ્થિત સર્વે કરીને અને એમને પૂરતું નુકસાન ના અપાવાય. ચાલો આપણે આગળ જોઈ આવીએ બધું. અરે રે આ તો બહુ ખરાબ હાલત. ઇલેક્ટ્રોનિકની દુકાન છે અને આખું જ ક્લેશ થઈ ગયું છે. બધું જ ખરાબ છે. બહુ ખરાબ હાલત. ત્યાં જઈએ ચાલ. કાકા કેટલું નુકસાન થયું? હે રિપેરિંગનું હતું એમ જાય એટલે આ બધું બગડી ગયું, બધું ફરીથી બનાવવું પડે. કેટલું નુકસાન હે આશરે? 50,000 જેવું ખાધું. 50,000 રૂપિયા. નવું થોડું ઘણું ને બાકી આ બધા રિપેરિંગ ગ્રાહકને આપવા તો પડે ને બનાવીને.
હા અને હવે એ હા મોટરું બધા સમજ્યા. અંદર પાણી છે, હા પાણી અંદર કાઢીએ છીએ. આટલું ઘૂસી ગયું, બધું પાણી આટલું ઘૂસી ગયું. અહીંયા સુધી પાણી. હા જો અહીંયા બી પાણી જ છે. આજો એસી ઉપર એસી ઉપર આટલું હતું આ પાના સુધી. તો આ ઇલેક્ટ્રોનિક વસ્તુ તો બધી ખરાબ. આ આજો ને આ આટલું આ બધું જરાક આ જો બધું પલળી ગયેલું છે. હા આ બધું ભીનું થઈ ગયું છે. હા એ તો સાફ કરીને મૂક્યું ભાઈ થયું એટલે નકર તો બહુ હતું. આ બધું માટી બાટી કાઢી બધી. ક્યારે સાફ કરી દઈશું આ બધું? હવે બસ સાંજે બીજું શું કરવા, સાંજ સુધી થાય. દર વર્ષે આવું થાય? ના દર વર્ષે નહીં થાય. આ કેટલા 2-3 વર્ષે આવ્યું. જઈએ જ છે. અરે રે તો તંત્ર તરફથી કોઈ કહેવા નહીં આવ્યું કે ભાઈ પાણી બહુ આવવાનું છે? બધા જ કેવા આવેલા પણ શું કરવાના? પાણી આવે તેને ઊભું રખાય આપણાથી? તો નહીં ઊભું રહે ને. બરાબર ને? ચાલો જાઓ. અરે રે રે હે આ બાજુ બી આખો સામાન છે, બધું બહાર આવી ગયું છે. ગંદકી જોઈને ખરેખર એવું લાગે કે જો સાફ સફાઈ થતી હોય તો આટલી બધી ગંદકી કેમ ભેગી થાય? હા જો તમારે દુકાનમાં પાણી હતું? નુકસાન વધારે છે? કેટલું નુકસાન હશે? મારું તો હે 20,000 20,000 હશે. પેલા બેન તો જાય. ચાલો જાઓ આપણે આ બાજુ. નથી નુકસાન? નથી. એમનું માળીએ છે એટલે એમનું નુકસાન નથી. જો અરે આજો ને આ ભાઈ. भाई जी कितना नुकसान है? सब डूब गया? टूट गया, सब डूब गया. कितने की होगी नुकसानी? पता नहीं होता भाई, सब खराब हो गया? सब खराब हो गया, एक भी नहीं बचा गया, सब. अरे रे 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 એનો બધો સામાન. કાચ भी टूट गया पानी के फोर्स से. આ भी खराब. हाँ खराब हो गया, मशीनें सब खराब हो गई. कितने का आश्रय कितने का नुकसान होगा? 20-25 हज़ार का नुकसान हुआ है. 20-25 हज़ार का है. हाँ तो अभी कब ठीक कर पाओगे? पता नहीं, कल होगा. सरकार से क्या कहोगे? सरकार से क्या कहे, हमारी थोड़ी मदद करे तो अच्छी बात है. आज तक हुई है? नहीं हुई अभी तो नहीं हुई. ठीक છે. આ બાજુ. હા ક્યાં છે બેન? બોલાવો બોલાવો. બધું બગડી ગયું? હા અહીંયા બધું જ બગડી ગયું છે અને સામે પણ બધું સોફા ને બધું કાઢેલું જ છે. અહીંયા અમારું એસી પણ ડૂબી ગયું છે. અહીંયા ઉપર સુધીનું છે પાણી. એસી સુધી પાણી હતું? એસી સુધીનું પાણી હતું ઉપર. હા હા ભયાનક હાલત બોસ. હવે આ તો કેવું છે, લોકો પહેલાં પાણી જોવા નીકળેલા પણ આજ અહીંયા જે હાલત હોય જેની તેને જ ખબર પડે. અરે 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 તમારે તો આખી દુકાન ડૂબી ગઈ? આખી દુકાન ડૂબી ગઈ. દર વર્ષે આવું થાય? દર વર્ષે આવું થાય. એક બી સામાન બચ્યો નથી. ફ્રીજ આખું પાણીમાં ડૂબી ગયેલું છે. કાકા આમ તો પછી કેમ કરી ઊભું થવું પાછું તમારે? હવે નવેસરથી બેઠા થવું પડશે. જો સરકાર કંઈ આપે તો સારું છે. અત્યાર સુધી આલ્યું છે? અત્યાર સુધી કંઈ 1 રૂપિયા નથી આપે. ખરેખર ખરેખર કરે 1 રૂપિયા નથી. આજ સુધી 1 રૂપિયા નથી આવે. હવે જોઈએ આ સાલ આપે તો સારું. પણ અમે તો સોશિયલ મીડિયા પર એમના વાંચીએ કે અમે એમની મુલાકાત કરી, વિઝિટ કરી, એમને સૂચનાઓ આપી, મદદ પહોંચાડી, આ કર્યું તે કર્યું. આવે છે કોઈ? અહીંયા કોઈ નથી આવતું. પહેલાંથી કોઈ કદી 1 રૂપિયા આજ સુધી 1 રૂપિયા નથી આવ્યો. શું માંગ છે તમારી સરકાર પાસે? જે નુકસાન થયું એ ભરપાઈ કરે સારું, બીજું કંઈ નહીં. ચાલો. હા હા ભાઈ શું કે કેટલું લોસ છે? હે નહીં બોલાય? બીક લાગે? ના ના કંઈ નહીં. કોર્પોરેટરનો ફોન આવે? ના તો ના ના કોઈ હોય બસ. ના ના જી સાહેબ કેટલુંક નુકસાન? નુકસાનમાં તો મારી દુકાન છે, જુઓ દુકાનમાં એક વસ્તુ નથી રહી. ટોટલ બધું ટેબલ ખુરશી બધું આ 15 દિવસમાં બીજી વખત છે. બીજી વાર પાણી ચડે છે તો અમે એમ કહીએ છીએ કે અમને જાણ તો કરો તો અમારો માલ સામાન તો બચે. પણ એલર્ટ મોકલે છે ને એ લોકો, અનાઉન્સમેન્ટ કરે છે. એલર્ટ કરે પણ એના પછી પણ કેવું જોઈએ ને કે ભાઈ ભયજનક આવશે, ભરોસે રહેતા નહીં તમે લોકો.
કોઈ પાણી આવ્યું, કોઈ આજે જુઓ સવારના બધા દુકાનવાળા મથીએ છે, કોઈ પણ હજી સુધી તમને નગરપાલિકાનું આ કાદવ બી અમે જાતે દુકાનવાળાએ એકબીજાને મદદ કરીને સાફ કર્યો છે. કોઈ કંઈ નથી આવતું, ખાલી બસ ફોટોગ્રાફી કરીને નીકળી જવું છે બધા. હા, અમે તો પેલા સોશિયલ મીડિયા પર એનએમસીને વાંચ્યું કે આ મંત્રી આવ્યા, આ નેતા આવ્યા, આ અધિકારી આવ્યા, મુલાકાત લીધી, લોકોને સાંત્વતા આપી, એ લોકોને આ દુઃખમાં એ લોકો સહભાગી બન્યા, આ કર્યું તે કર્યું, આવું બધું તો આવે છે. હવે મારું તો કદાચ કે ચાલો સમજો હું બુકિંગવાળું, મારે ટિકિટ જ છાપવાનું, પણ આમનું શું થશે? હવે કરિયાણાની દુકાન છે, અમને આ જો ટોટલ માલ લોસ છે, કોઈ જોવા નથી આવતું. કોઈ પણ તમે આ પૂછી લો 10 દુકાનો છે, સવારનું અમે બધા મથીએ છે, એકબીજા ધારાસભ્ય, કોર્પોરેટર કોઈ હજી સુધી કોઈ અમારી પાસે આવ્યું નથી. ખરેખર નથી આવ્યું? ના, કોઈ નથી આવ્યું, આજ સુધી કોઈ નથી આવ્યું. આવે તો શું ખોટું બોલવું પડે કે આવ્યા છે, એમ નથી આવ્યા એમ. તમે આ જોવો જ તો હાલત. એ લોકો એવું લખે છે સોશિયલ મીડિયા પર કે અમે મુલાકાત લીધી ને બધું જોયું ને. કોની મુલાકાત લીધી? અહીંયા આવે તો ખબર પડે ને કિનારાની અંદર. સવારના 7 વાગ્યાને આવીને સાફ કરી, હજી સુધી કોઈ મુલાકાત લેવા આવ્યું નથી, કોઈ હેલ્પ કરવા નથી આવ્યું. કંઈ નહીં, ચાલો અમે તમારી વાત સરકાર સુધી પહોંચાડીએ કે ભાઈ કાંઈક તો જુઓ. 2 લાખ રૂપિયા નુકસાન છે દુકાનનું. 2 લાખ રૂપિયા ખાલી ફ્રીજ જ છે. બહુ ખરાબ કહેવાય. બાપા કોઈ બોલતું નથી ભાઈ, તકલીફ એ છે. ચાલો, અમને બતાવવામાં કોઈ વાંધો નથી, પણ કોઈ બોલે જ ના. કોઈ એમ કે મારો સગાવાળો કોર્પોરેટર, કોઈ એમ કે મારો સગાવાળા, ના સારું લાગે. એવું બોલી આપો ને, જે સાચું હોય તે જ બોલવાનું. કેટલું નુકસાન છે? નુકસાન તો બધું જ છે, ઘરમાં વાસણ બી જતા રહ્યા છે, બરાબર, એમના અનાજ બનાજ બધામાં જ નુકસાન છે. ટોટલી બધી વસ્તુ ડેમેજ થઈ ગઈ છે. એમને વાસણ સાથે એમના ઘરના કપડાં બપડા બધું જ તણાઈ ગયું છે. તમે જોઈ શકો છો એમની હાલત. અમે અત્યારે એ ઘરમાંથી બધું કાઢી રહ્યા છે, બરાબર. હવે એ ઘર અમને હજી સાફ કરતા 2 દિવસ થશે, કેમ કે એમનું અનાજ કરિયાણાથી માંડીને કંઈ જ નથી હજી અત્યારે એમની પાસે. કોર્પોરેટરો, ધારાસભ્ય કોઈ આવ્યું નહીં? કોર્પોરેટર, ધારાસભ્ય કાલે આવ્યા હતા, ખાલી દૂધનું સેવા કરીને બોટ લઈને આવ્યા હતા, દૂધ આપીને જતા રહ્યા હતા. પછી આજે સવારે એ લોકો કોઈ આવ્યા નથી જોવા. એમને તમે જોઈ શકો છો કે એમના ઘરમાં ટોટલી બધું ડેમેજ છે. આ એમના ખાવાના ડબ્બા છે, બરાબર. કઈ જ વસ્તુ સારું નથી થયું એમનું. અનાજ માંડીને ઘઉં, ચોખા, ખાંડ, ચા બધું જ સાફ થઈ ગયું છે. એટલે આખું ઘર જ વેરવિખેર. આખું ઘર વેરવિખેર. એમના કપડાથી માંડીને બધું જ એમનું જતું રહ્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે એમને ખાવાનું ફાફા છે, અત્યારે એમને પાણી બી નથી આવતું કે એમનું ઘર સાફ કરી શકે. લાઈટ તો હોય ને? લાઈટ તો છે જ નહીં. અહીંયા શું છે? એ આખી મીટર રૂમ છે સાહેબ. આ મીટર? ઓ માં, બધે સાહેબ, બધાને ત્યાં આવ્યું છે. આ તો શોર્ટ સર્કિટ ના થઈ જાય? શોર્ટ સર્કિટ સવારે જ થઈ ગયેલું આજે. કેટલા ઘરો છે અહીંયા? અહીંયા ટોટલ 28 ઘર છે. 28 ઘરમાંથી એક આ ઘર અને એક સામે જયરામભાવનું ઘર છે. એમના ત્યાં 2 ઘરમાં એટલું ડેમેજ છે ને, એ એકદમ નોર્મલ ઘર છે. હવે આ અમારા વોચમેન છે, બરાબર. એમને ત્યાં અત્યારે કોઈ સેવા આપવા માટે કોઈ કોલ. તમારું ઘર વોચમેનનું છે? વોચમેનનું ઘર છે આ ટોટલ અમારે. શું નામ ભાઈ? મારું નામ તો ક્રોનિલ છે, વોચમેનનું નામ કાંતિ કાકા છે. એ અત્યારે પોતે પછાડી જઈને તમારું ક્યાં રહેવાનું? મારું ઉપર 6 માળે રહેવાનું છે. ક્રોનિલ નામ? હા, ક્રોનિલ. આ છોકરાની મેં ખરેખર હિંમત વધાવીશ. એ પોતાના માટે નહીં બોલ્યો, એ ઉપર સુરક્ષિત છે તે છતાં એના વોચમેન માટે બોલ્યો. એના વોચમેન અહીંયા હાજર નથી તે છતાં એણે દરેક પરિસ્થિતિ બતાવી. આ દુનિયાની અંદર કોઈના માટે આટલી સહાનુભૂતિને આટલું પ્રેમ રાખવો એ બહુ ઓછા લોકોમાં જોઈએ. ભાઈ અભિનંદન, તારામાં એ વસ્તુ છે, ગટ્સ છે અને તાકાત છે. વેરી ગુડ ભાઈ. આવું લોકોનું ધ્યાન રાખતા રહો. હે આ બાજુ આવીને બોલો. રુસ્તમવાડીમાં જશું. આ કેટલું પાણી હતું અહીંયા ક્રોનિલ? આ પાડી સુધીનું? ઓહો. ટોટલ આપણે બનાવ્યા છે, આખા સોસાયટીના વિડીયો બનાવ્યા છે મેં પોતે. મોકલી આપો. હા સાહેબ, તમને મોકલી દો. અને ગાડીઓમાં નુકસાન? એમ ગાડીઓમાં નુકસાન, પેલી બધી જે ગાડીઓ પડી છે ને સામે, એ બધી ગાડીઓમાં નુકસાન છે. અને આ શેની ચેમ્બર છે? આ છે ગટરની ચેમ્બર છે. વરસાદી છે? ના, એ વરસાદી નથી, એ આપણા સોસાયટીની છે, ડ્રેનેજની છે. એમાંથી તો પાણી નથી આવતું અમારે. અમારે જે છે તે બહારનું જ પાણી. જવું તો જોઈએ ને પાણી. પાણી જતું તો છે આમાં, જે છે તે મેન જાય છે ખરી પાણી, પણ નુકસાન બહુ છે અમારે આ વખતે. નુકસાન બહુ છે. ત્યાં ઉપર ભેજ લાગેલી છે એટલે કદાચ ત્યાં સુધી પાણી હશે. તે બાજુ બી છે?
એટલે આ તો દસ્તાવેજની ઓફિસ છે. કોઈને તકલીફ ના પાડી દેતા ભાઈ. ના આ તો હવે કેટલું નુકસાન કાકા? લાખેક રૂપિયાનું નુકસાન ખરું. બધું ડૂબી ગયેલું? આ બધું પાણી સામે દેખાય એટલું પાણી. અરે અરે અરે. હા સારું, ફાઇલ તો તમે ઉપર ચડાવી દીધી છે. ચડાવવી જ પડે. ઇન્કમ ટેક્સનું કામ છે મારું. હા આ જો આ લાઈન છે, અહીંયા સુધી પાણી હતું ને, આટલે સુધી પાણી હતું. આ વિડીયો સહિત બતાવો પાણી કેટલું છે. ઓ માય ગોડ. આ પાણી બધું આખું મશીન પાણીમાં ડૂબેલું છે મારું. આ પાણી છે ને અમારા બધા મશીન પાણીમાં છે. બે બહુ મોંઘું આવે મશીન. આ બંને મશીન મારા 6 લાખના મશીન છે બંને. લોન પર છે? લોન પતી ગઈ છે, ખાલી આ નુકસાન જુઓ તમે. એટલે લોન ભરીને થાય કે હવે જ્યારે ઉપજ આવવાની છે ત્યારે પાણી પતી ગયું. હવે છે ઝીરો. આ તંત્ર શાંતાદેવીમાં બધાને ખબર છે કે પાણી ભરાય છે, બરાબર છે. તો એ 2 વર્ષ પહેલાં જે નુકસાન હતું ને ત્યારે 5 લાખનું હતું, અત્યારે 10 લાખનું નુકસાન મેં ભોગવેલો છે. અત્યારે જે સ્ક્રેપ તમને દેખાય છે ને, મારો 6 લાખનો સ્ક્રેપ છે ખાલી. 6 લાખનો સ્ક્રેપ છે ખાલી. આ સીએનસીનું મશીન છે, હું બતાવું છું. આ સીએનસીનું મશીન છે અને મેં મારા ભૂતકાળમાં સીએનસી ઉપર કામ કર્યું છે. આ સીએનસી મશીન એટલે બહુ ડેલિકેટ વસ્તુ છે અને બહુ ક્રિએટિવ વસ્તુ છે. એનો કદાચ આટલો પીસ તમારે સીએનસી પર ડિઝાઇન કરવો હોય ને, આટલો, આ લગભગ 400-500 રૂપિયાની વસ્તુ થાય. એને કોસ્ટિંગ પડે. આ કોસ્ટિંગ માર્કેટમાં વેલ્યુ વધારે, પરંતુ આવી તો કેટલી એનો ઢગલો બહાર થઈ ગયો. એમ જોવા જાય તો આ માણસે હવે ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે. હવે હે બધું સાફ થઈ ગયું. એના માટે આ બધું આ ચિલ્લર બી પાણીમાં, આ ચિલ્લર બી પાણીમાં, આ મશીનની અંદર પાણી છે. હજુ આ તો બાકી જ છે સાફ કરવાનું. અત્યારે મેં કીધું આ પહેલાં અમારું સાફ થાય ને પછી આનો કંઈક રસ્તો કાઢીએ, કેમ કે એક આ રાખીએ કે વરસાદ આવે તો આ ઇલેક્ટ્રિક સામાન છે. કેવી રીતે ઊભા થશું? પતી કોઈ રસ્તો જ નથી. પણ એમની હિંમત થોડી હારવાની હોય. પતી ગયું. ઝીરોથી જ પતી ગયું સાહેબ. કાંઈ જ અત્યારે ઊભું જ નથી, એવી કેપેસિટી જ નથી આવવા. કેમ કે આ બીજી વાર છે. 2024ની વાત હતી કે જ્યારે મારું જ્યારે નુકસાન થયું ને ત્યારે તો કોઈ માણસ આવ્યું જ નહોતું. એ તો વાત અત્યારે મેં તમને જોયા એટલે યાદ કર્યા. બાકી 2024માં જ્યારે આવેલું ને ત્યારે નુકસાન તો કોઈ પૂછવા બી નથી આવ્યું. અને ભાજપની બીજી કોઈ બી પાર્ટીની વાત તો કરીએ જ નહીં આપણે. જ્યાં દેશમાં 4 ચોપડી ને 8 ચોપડી દેશ ચલાવે ને, એ તો પતી જ ગયું. સત્યાનાશ, એ દેશનો સત્યાનાશ જ કહેવાય. આ સીધો ને સીધો જવાબ છે મારો. જ્યાં 4 ચોપડી ને 8 ચોપડી દેશ ચલાવે ને, એટલે દેશની સત્યાનાશ જ હોય, બીજું કાંઈ જ ન હોય. જેને જે કરવું એ કરે. આ નુકસાન મારું કંઈ થવાનું તો છે નહીં, એ લોકો કંઈ કરવા આવવાના બી નથી, પણ પતી જ ગયું છે એમ. ત્યાં તો કેટલા કસ્ટમરનું કામ હશે, કેટલો માલ હશે. 1લી તારીખથી EMI ચાલુ થવાના છે. જવાબ શું આપીએ બોલો. ઘરમાં કોણ કોણ છે? 2 જણા, 2 ભાઈઓ છે. ભલે એનું બી નુકસાન થયેલું છે અત્યારે ઇવેન્ટમાં. એ બી ત્યાં એની જગ્યાએ લાગેલો છે, અત્યારે મારું લાગેલું છે. બેઉ અમે બંને ભાઈઓ લાગેલા છે શાંતિદેવીમાં. કેટલા કસ્ટમરનો સામાન હતો? સામાન તો અમારો જ છે બધો. મારો જ અત્યારે કમસે કમ છે ને 10 ઉપર ગયેલું છે. 10 ઉપર જ છે, રેકોર્ડ છે 100%. કેમ કે 5 લાખનો તો સ્ક્રેપ જ બહાર પડેલો છે મારો. હવે એને સાફ કરવા માટે બી જગ્યા જોઈએ ને મને. તો મશીન પૂરેપૂરા બંધ થઈ ગયા કે ફૂંકાઈ ગયા? તો એ તો પતી ગયું ભાઈ, એનો કોઈ જવાબ જ નથી અત્યારે તો કાંઈ જ થયું. કેટલાના મશીન છે આ બંને? આ એપ્રોક્સ 6 થી 4.5 લાખ અને ઓલું 4.5. એટલે 8 લાખના તો 2 જ મશીન છે. 8 લાખના જ મશીન છે એમ સમજો ને મારું. એટલે 8 લાખની તો પછી વાત જ નહીં કરવાની. આ પેલા ભાઈની જે દુકાન છે ને, એનો સ્ક્રેપ છે આ ટોટલ. આ એનો સ્ક્રેપ છે. એમનું બધું ટોટલ આ બધું આર્ટવર્ક, આજે બધી ફ્રેમ પડે છે, આ બધું આર્ટવર્ક છે યાર. અને એ બધું આશરે 4 થી 5 લાખ રૂપિયાનો સામાન છે. હા જો હવે હું તમને આ બધું કટિંગ આવું થાય છે અને એ ઇન્ટિરિયરમાં ને એમ તેમ. હા બરાબર. ને ટોટલી આખું બગડી ગયું છે, આખું બગડી ગયું છે. ચાલો જો भाई क्या कर रहे हो? सारी धो रहे? अरे 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 भाई 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 આગળ જઈએ. ઓ માં, આ ગાડી બતાવો ભાઈ. ઊભો રહે નહીં, આ નવું છે એટલે આ પાણી આ હેડલાઇટમાં ભરાઈ ગયેલું છે. ભાઈ ગાડી બંધ થઈ ગઈ? આખી બંધ થઈ ગયેલી છે ગાડી, પૂરેપૂરી ડૂબાઈ ગયેલી અમારી ગાડી આખી. તો હવે શું નુકસાની?
નુકસાની તો ગેરેજવાળાને બતાવવા જતા શું કરે તમે? હું તો કોલેજ કરતો છું. કોલેજ કરો છો તો આ બાઇક પછી કોલેજમાં કેવી રીતના જશે? બાઇક તો હવે રિપેરિંગ થશે ત્યારે જશે. દર વખતે આવી હાલત થઈ? ના, ગઈ વખતે તો મૂકી દીધેલું, આ વખતે એટલે નહીં આવે એટલું, પણ મૂક્યું ને એટલે આવી ગયેલું પાણી આટલું બધું. અરે રે, તમે ભાઈ ફાફડા બાફડા ખવડાવવા છે કે નહીં ખવડાવતા? જો ને તમે મારી હાલત કેવી થઈ ગઈ. બહુ નુકસાન. બહુ નુકસાન. મારું ફ્રીજ, મારું વોશિંગ મશીન, મારું સદંતર બધું નુકસાન. મારું બેસન 200 કિલો મારું બેસન સ્ટોક કરેલો એ બી બધો સાફ થઈ ગયો. ચૂલા બુલા બધું સાફ કમ્પ્લીટ. કેટલીક નુકસાની હશે? મારા ઘરે 2-1 લાખ રૂપિયા જેટલું ખરું. 2 લાખ રૂપિયા? 2 લાખ રૂપિયા ખરા. મારું હતું ફ્રીજ હતું 1.5 લાખ રૂપિયા અંતર. ડબલ નહીં આવે ડોરનું ફ્રીજ, જરાક એલજીનું પાણીવાળું, એ બધું સાફ. સવારે 5 વાગ્યાથી સત્તાપીર ઉપર આપણે કાકાના ફાફડા ખાતા, પછી આ ભાઈ સાચવે છે અને બધાએ જ ખાધા હશે કદાચ જે આ વિડીયો જોતા છે ને. સત્તાપીરના ફાફડા કોણે નહીં ખાધા હોય એમ. એને આજે 3-4 લાખ રૂપિયાનું નુકસાન. 3-4 લાખ રૂપિયા પહોંચી જશે? થઈ જશે એટલું તો થઈ જાય. હજી તો ગણતરી જ નથી કરી શું છે શું નથી. આખા ઘરમાં માટી કાદક એટલું બધું જ એવું છે. પણ આમાં હું કાલે છે ને ધંધો ચાલુ કરવો છે, તો આ છે ને ધંધાનો સામાન પહેલાં લઈને રિપેરિંગ કરાવું તો ધંધો ચાલુ થાય, તો જે આ જે નુકસાન કર્યું તો એની જરા ભરપાઈ થઈ શકે મારે. સરકાર પાસે શું એક્સપેક્ટેશન? કોઈ અપેક્ષા નથી મને. કશું જ નથી જોઈતું. કશું જ નહીં જોઈએ મારે. કંઈ જ નહીં. આશા રાખતોય નથી. કેમ પણ? નહીં, જરાક બી નહીં જોઈએ મારે. મયુરભાઈ છે એટલે આ લોકોની વેદના છે. આજે બોલે છે ને કે કોઈ આશા જ નથી સરકાર પાસે એમ. આવું જ થશે ને તો એક દિવસ દૂર નથી જ્યારે નવસારીના ધારાસભ્યનું રાજીનામું માંગશે આ બધા. બહુ જ ખરાબ હાલત ભાઈ. અરે રે રે महाराज महाराज पानी में डूब गया था पूरा का पूरा डूब गया था इधर तक पानी का। आपके घर में कौन कौन है? हमारे घर में हम 2 जन हैं और एक बच्चा लड़का है। लड़का क्या करता है? पढ़ता है 3री कक्षा। 9 साल की उम्र है। कितनी उम्र है आपकी? मेरी 70 साल उम्र है. बाप रे, 70 વર્ષની એમની ઉંમર છે. અરે રે. આગળ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી ચાલુ છે. જોઈએ કઈ રીતની સફાઈ થાય છે. નગરપાલિકા સફાઈ કરવા નથી આવી? એટલે તમે રહીશ છો? હા. નગરપાલિકાના માણસ નથી? ના, નથી. આ બધા રહીશો જ છે સોસાયટીના. ખરેખર નથી આવી? હા, ખરેખર નથી આવી. ખાલી મોટો કચરો ઉપાડીને જતી રહી. કોઈ સાફ સફાઈ કરવા કોઈ આવ્યું નથી. હજુ કચરો આ ભાઈ કહે છે કોઈ આવ્યું જ નથી. આવ્યું એટલે આવે, પણ દરેક જણાની અલગ અલગ જવાબદારી હોય. એમ કે પાછળ ટ્રેક્ટર આવતું છે, આગળ ટ્રેક્ટર આવતું છે, પાછળ ઉપાડજો, આગળ ઉપાડજો, એવી રીતના કરે. બાકી તમે જો બધો એટલે કચરો છે ને ઢગો અમે જ કરેલો છે. આ આખી સોસાયટી અમે જ સાફ કરેલી છે. કોઈ આવ્યું નથી. કચરો ઉચકવા કોઈ નથી આવ્યું. ગાડીઓ આવી ને પાછી ગઈ ખાલી. હમણાં બી 2 ગાડી આવીને ગઈ ને ટ્રેક્ટર આવે છે એમ કીધું અમને કે ભાઈ હમણાં આવશે પાછું ટ્રેક્ટર. હજુ સુધી કોઈ આવ્યું નથી. આજે 2-2.5 કલાક થવાના એ વાતને. મેં તો એવી પોસ્ટ વાંચી યુદ્ધના ધોરણે કામ થાય છે. કોઈ યુદ્ધના ધોરણે કોઈ કામ નથી થતું. આ પ્રમુખ સાહેબ છે સોસાયટીના. પ્રમુખ સાહેબ, નગરપાલિકા કચરો ઉચકવા નહીં આવી સફાઈ માટે? નગરપાલિકામાંથી સફાઈ વાળવાવાળા 2-4 જણા આવેલા હતા અને મોટો કચરો લઈ ગયા. પછી તો કોઈ ટ્રેક્ટર કે કંઈ આવ્યું નથી. અમે આશા રાખીએ છીએ કે કચરો આ જે પડેલો છે એ નગરપાલિકાવાળા આવીને બધા ભરી જાય અને ત્યાર પછી બંબા લાવીને આખો રોડને બધી સફાઈ કરે એમ. શું કેમ? ના નગરપાલિકા એ તો ખબર નથી પડતી પાવર કાર આવશે. આપણે પાવર કાર આવે કે 12 વાગે, 2-4 રાતે 2 વાગે તો પાવર આવેલો.
તો આવી રીતના પાણી ક્યારે કાઢી રહેશો તમે બધા હે ભાઈ? હવે અમારે તો કરવું જ પડે ને, અમે દર વખતે આવું કરતા છે. કેટલા રૂપિયાના બંગલા છે તમારા બધાને? અમારા બધા 50-60 લાખના. 50-60 લાખ રૂપિયાનો બંગલો છે આ લોકોનો, અને આ લોકોની હાલત મજૂર કરતાં ખરાબ આ પરિસ્થિતિમાં થઈ જાય. સાચી વાત છે ભાઈ? સાચી વાત છે. આ જ રીતના અમે દર ફેરે કામ કરીએ છીએ. અમારે પાછળથી કહેવું પડે, તમે 10 વખત કહો અને પછી માણસ આવે તો કેવું લાગે? એના કરતાં ટાઈમ પર આવીને કરી જતા હોય તો. હવે આગળ તમે બધા ઢગલા જુઓ, આ બધા અમે જાતે કર્યા. આ એટલે પાણી બધું અમે જાતે કાઢ્યું. આગળ અમારું જે એટલે જે આગળ અમારો જે કચરો ભરાય છે તે અમારા પ્રમુખ સાહેબ જાતે સાફ કરાવે છે ઊભા રહીને. એટલે આવીને કોઈ દિવસ કોઈ આવીને સાફ નથી કરાવ્યું. અમે જ સાફ કરાવીએ છીએ, કોઈ સાફ કરાવતું નગરપાલિકા નથી કરતી? ના, નથી કરી. દર વર્ષે અમે સોસાયટી વાળા જ ભેગા મળીને અહીંયા સાફ કરીએ છીએ. કોઈ નગરપાલિકા વાળું આવતું નથી. નગરપાલિકા તો એમ કે છે કે અમે તો બહુ સફાઈમાં બહુ આગળ છે ને સ્વચ્છતામાં નવસારીને આગળ લઈ. હે, નીચલા રોડ ઉપર જતા હશે આટલે કોઈ નહીં આવે. એટલે કોઈ નહીં આવે. અહીંયા બધા પૈસાવાળા એટલે. આ તો બહુ કચરો છે યાર. કેટલું પાણી ભરાયેલું હતું અહીંયા? ઓછામાં ઓછા 8 ફૂટ. 8 ફૂટ પાણી હતા એટલે આ દિવાલ ડૂબી ગઈ. આ બધી દિવાલ, આ તમે પેલી જોઈ ને ઉપર જો નિશાની છે, ત્યાં સુધી પાણી બધું માર્કિંગ છે ને ઘણું નુકસાન થયું છે સોસાયટીમાં. ઘણા લોકોનું ખરાબ થયું છે. ઘણું ફર્નિચર, અનાજ બધું જ ઘણું નુકસાન થયું છે. અનાજ બનાજ બધું પલળી ગયું. બહુ ખરાબ હાલત છે ભાઈ. એટલે કચરો ભરપૂર પ્રમાણમાં છે. અને હા જો એટલે ખરેખર જો સફાઈ કામ ચાલુ જ હોય તો આટલી બધી ગંદકી એકસાથે પાણીમાં નહીં આવે એમ. તે બી એક પુરાવો છે ગંદકીનો, અને ઉદાહરણ છે કામ નહીં કરવાનું એમ. તમે જ નગરપાલિકા? આ તો બધા ચોર છે એક નંબરના. ખાલી વોટ લેવાય ને તારા હાથ જોડે. પણ એ લોકોએ તો એમ લખ્યું ને કે અમે બધા જતા છે, બધાની દેખરેખ એ લોકો છે ને દૂધ પાણી આપવા આવે, પણ એ લોકોના માણસને દૂધ પાણી. હા, એ લોકો સારું કહેવાય ને. પણ એ લોકોના માણસને આપે. એ લોકોના માણસને? એ લોકોના. મને ઓછા માણસ કોણ? એ લોકોના તો છે બહુ માણસ. હા, એ લોકોના એ જ માણસો ને. આ ક્યારે સાફ કરી રહેશો તમે? એ તો હવે જો કાલના લાગેલા. કેટલી ઉંમર તમારી કાકા? 66. 66 એજ છે એમની ભાઈ. ચાલો જો. આ કઈ સોસાયટી છે? સરદાર પટેલ સોસાયટી. સરદાર પટેલ સોસાયટી. હે ભાઈ? હા, નહીં અહીંયા સુધી છે આટલે. હા, આ જ છે ને, આ લાઈન છે. ભાઈ તમે જરાક તબિયત બી સાચવજો, બધા સફાઈ કરો છો પણ માંદા નહીં પડતા. કેટલો કચરો છે પણ આ જુઓ તો ખરા બોસ. જો સફાઈ થતી હોય તો આટલો બધો કચરો ક્યાંથી આવે? કોર્પોરેટર શ્રી, આ બધાની ફરિયાદ આવે છે ને સફાઈ કરવા નથી આવતા એમ? નહીં, ચાલુ જ છે. તમે જુઓ મારી હાલત ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે જો એ વસ્તુ તો ખોટી નથી કે અહીંયાના કોર્પોરેટરો એક્ટિવ છે, પણ એમની ફરિયાદ એવી છે કે 2-3 ગાડીઓ આવે, નાની ગાડી આવે, કઈ લઈ જાય, બીજું લઈ જાય, પછી બીજું બધું કંઈ કરતા નથી. એવું નથી. આખી સોસાયટી જાતે લાગેલી છે સફાઈ. નહીં, અમે પોતે જો તમે જો છો, અમે ઊભેલા છીએ અહીંયા, પણ હવે એટલો બધો કચરો આવી ગયો છે. તમે બી જાણો છો, આપણે સુરતથી ટીમ આવી છે, અત્યારે જમવા ગયા છે. લગભગ એ બી 50 માણસો અહીંયા આપણે શાંતાદેવીમાં છે, 50 બીજે છે, 101 જણાની ટીમ સુરતથી બી આવી છે, આપણી ટીમ બી છે જો. અને હમણાં જ તમારી સામે 3 ગાડી ભરીને છે આગળ. હા, મુન્નાભાઈ બીજા ફિલ્ડમાં છે, હું અહીંયા છું. અમે અમારા 4 એક વોર્ડમાં બધા. તમે કેટલા વર્ષથી અહીંયા રહો શાંતાદેવી? હું લગભગ સમજો ને 25-30 વર્ષથી રહું. 2004માં બી મોટી રેલ આવેલી હતી. 2004 નહીં, 2004માં આવેલી, 6માં નહીં, પણ 4 કરતાં આ 1.5 ફૂટ રેલ વધારે. હવે તમે સત્તામાં છો, હવે તમે નગરપાલિકાને એવી મહાનગરપાલિકાને એવી રજૂઆત કરશો કે નહીં કે સાહેબ આપણા ત્યાં બહુ રેલો આવે છે, તો આપણે હવે દૂરદર્શી કોઈ પ્લાન કરીને એવી વ્યવસ્થા કરે કે ઓછામાં ઓછું પાણી શાંતાદેવીમાં આવે? નહીં, અમે રજૂઆત ઓલરેડી બહુ પહેલાંથી અમે અને અમારા અહીંના વિસ્તારના જે વડીલો છે એમના દ્વારા અને કાર્યકર્તાઓ બહુ જ વહેલી કરેલી છે. અને અમને સરકારે કીધું અહીંયા વોલ દિવાલ લગભગ બનાવવાની વાત બી થઈ ગઈ છે, સરકારે મંજૂર બી આપી દીધી છે.
એમને કીધેલું ચોમાસા પછી ટૂંક જ સમયમાં કામ ચાલુ થવાનું હોય. હવે એવી તો અમને પબ્લિક એમ ખાતરી કે બનશે ત્યારે વાત એમ, બાકી મંજૂરી ને રજૂઆત ને એવું કહે જ છે એમ આટલા વર્ષોથી એમ. હવે તમે આવ્યા, તમારા હસ્તે જો કંઈ થઈ જાય સારું તો આ લોકોનું ભલું. એ વાત તમારી સાચી છે અને પબ્લિકનો ગુસ્સો જાય છે, આપણે બી સમજીએ છીએ. અમે પોતે કેમ કે સાહેબ જો હું જોઉં છું ને, જો જે પ્રમાણે કચરો છે ને, જો સફાઈ યોગ્ય રીતે થઈ તો આટલો બધો કચરો ના નહીં, આવું નથી બાગલીભાઈ. અત્યારે આ વખતે એકચ્યુઅલી એવું થયું કે આટલું પાણી છેલ્લા 40 વર્ષથી શાંતાદેવીમાં નથી આવ્યું અને અચાનક આવ્યું એટલે આ બધા દુકાનવાળાનો જે સામાન હતો તે બધો જ પધર્યો અને જે સફાઈ કરીને આ તમે જુઓ છો પતી ગયો, એ બધા દુકાનવાળાનો આ કચરો છે. આપણે હવાની વધારની પણ 50 ગાડી મેક્સિમમ ભરી છે. તમે એવું હોય તો બધાને પૂછી તમે લો. 7 વાગ્યાથી ફિલ્ડ પર છો મેં જોઉં. હા બરાબર. અમે રાતે બી 1:30 વાગ્યા પછી પાવર ચાલુ કરાવીને પછી અમે સૂતા છીએ અને સવારે બી લગભગ 5:30 અમે ચારે ચાર હું છે, મુન્નાભાઈ, અમે બધા જ આવી ગયા અને અત્યારે તમે જોઈ શકો છો આ બધો કચરો જે દુકાનવાળાનું ફર્નિચર જ બગડી ગયું, સામાન જ બગડી ગયો. હવે બધા બહાર ફેંકવાના. હવે આ તમે જો આ ભાઈએ જ હમણાં બહાર ફેંક્યું, આપણે હમણાં જ અહીંથી ગાડી ભરીને મોકલી છે, છતાં હું ફિલ્ડ ઉપર નુકસાન માટે એ લોકો એમ કહે છે કે લોકોને કોઈ આર્થિક મદદ થવી જોઈએ, પછી પેલી 150 રૂપિયા કેશ ડોલ આપી દે તે ના સારું લાગે. હા, એ તમારા માધ્યમથી અમે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર આ વખતે આ વિસ્તારના જે શાંતાદેવી વિસ્તાર છે એમાં દુકાનવાળાનું ઘરવાળાનું એટલું વધારે પડતું નુકસાન કે મેં મારી લાઈફમાં, હું 30 વર્ષથી અહીંયા રહું છું, મેં આટલું પાણી કોઈ દિવસ જોયું નથી. પહેલી વાર આટલું પાણી આવ્યું છે. એટલે અમે રજૂઆત કરી છે તંત્રને અને અમને વિશ્વાસ છે તંત્ર ચોક્કસપણે આ લોકોની નોંધ લેશે. અને આગળ જરાક અમે ફરી આવીએ. બહુ સારી વાત એમણે કોર્પોરેટર તરીકે કીધી કે અમને બી એવો વિશ્વાસ છે કે કામ થશે એમ. બરાબર. આ આગળ નગરપાલિકાના અધિકારી ઊભા છે. હાય 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 હાય. કેટલા મજૂરો આવ્યા? હજી તો જમવા ગયેલા આવતા હે. ચાલો. પેલા અધિકારીને બોલાવો તો. અહીંયા આવો ભાઈ, આમાં જાઓ. આવા જાઓ ને. આ લોકોને હાથમાં ગ્લવ્સ આપ્યો ઉમેશ, ગ્લોવ્સ લાવડી પેલા ગાડીમાં હાથે ઠાર આપી દે ને આ લોકોને. સવારથી એમ જ કામ કરે છે. ના ના આપ્યા. ના નથી કોઈને. બેન તમને હાથમાં મોજા કે એવું બધું પહેરવાનું આપ્યું? હાથમાં મોજા આપ્યા પહેરવાના? બૂટ હાથમાં મોજા આપ્યા? તમને આપ્યા? બૂટ પહેરવા આપ્યા? સવારથી એમ જ કરતા છે કે કામ? એમ જ કરતા છે ભાઈ. હા જો કોઈના પગમાં પેલા બૂટ નથી, સેફટી શૂઝ, બરાબર છે, હાથમાં બી નથી મોજા. એનું કારણ એ કે એમને કોઈને કંઈ આપવા જ નથી આવ્યું એમ, અને એના લીધે આટલું બધું નુકસાન થયું છે. ચાલો જો આગળ. મુન્નાભાઈ, 2 વસ્તુ તાત્કાલિક કરાવવી પડશે તમારે. એક, આ લોકોને સેફટી શૂઝ અને ગ્લવ્સ હોવા જોઈએ, બરાબર? અને બીજું, ત્યાં એક સરદાર પટેલ સોસાયટી છે, ત્યાં જાતે સફાઈ થાય છે. એ લોકોનું કહેવું એમ છે કે ગાડી અંદર મોકલો ને વ્યવસ્થિત કંઈ સામાન ચાલુ જ છે. તમે નહીં પહોંચી વળે 100%, બધે જ પહોંચવાનું ચાલુ જ છે. ટેમ્પો માંગ્યો, ટેમ્પો અમે અર્જન્ટ આપી દીધો. લેબર બપોર પછી વધે છે, હમણાં એને આપી જ દેશું. અહીંયાના સ્થાનિકોની માંગ છે કે બહુ નુકસાની થઈ છે, સરકાર કંઈ રાહત ફંડ આપે તેવી કોઈ જોગવાઈ થવી જોઈએ. તમે અપીલ કરશો? બધાના નામ લિસ્ટ અત્યારે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજવાડીમાં બનાવે છે. બધાના લિસ્ટ લખે છે. જેવું સરકારનું નક્કી થાય આ પેકેજ તો એ લિસ્ટની તરત જ જાહેર કરી દે. કેટલીક નુકસાની છે લોકોને? નુકસાનીની તો આંકડો કોઈ નક્કી ના કરી શકે, પણ નહીં તો 500-600 દુકાનો હું એવું માની શકું કે પાણીમાં આવી ગઈ, અને નહીં તો ઘર 1000-1200 ઘરો આવી ગયા. અરે કંઈ નહીં, કોર્પોરેટર છે, કામ કરે છે, એ સારી બાબત કહેવાય. પરંતુ મારું કહેવું એક જ છે કે આપણે વર્ષ 2026માં છે અને આપણી પાસે આઈએએસ આઈપીએસ કેડરોની ફોજ છે, વૈજ્ઞાનિકોની ફોજ છે, યુવાનોની ફોજ છે. તો આપણામાં એટલી સક્ષમતા હોવી જોઈએ કે આપણે કાંઈક એવું કરીએ કે
ચાલો 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 આપણે કાંઈક એવું કરવું જોઈએ જેના કારણે આ લોકોને કોઈ રાહત ફંડ મળે. એટલે મોજમાં ને હું ને ઓકે, કમિશનર શ્રી અહીંયા છે. કમિશનર શ્રી અહીંયા છે. સાહેબ પહેલાં તો થેન્ક યુ સો મચ. આપને પરમ દિવસથી અમે જોઈએ છે, આપ ખડે પગે દોડો છો. બે રજૂઆત અહીંયાના સ્થાનિકોની છે. એક નુકસાની બહુ મોટી છે, તો એમના માટે આર્થિક વ્યવસ્થા આપણે અત્યારે થઈ ગઈ છે. લગભગ આજ સાંજ સુધીમાં બધો સર્વે થઈ જશે. અને આજે ડેપ્યુટી સીએમ સાહેબ પણ આપણી વચ્ચે હતા. એમણે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે સાંજ સુધી અથવા કાલ સવાર સુધીમાં સર્વે કમ્પ્લીટ કરી દઈશું. શક્ય એટલું મેક્સિમમ આ લોકોને કેશ ડોલ મળે એ પ્રકારની આયોજન કરે. સાહેબ આપે આ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ભવિષ્યમાં આટલું બધું પાણી ન આવે એના માટે પ્રોટેક્શન વોલ કેવી કઈ વ્યવસ્થાઓ કરવામાં આવશે ભવિષ્ય? એક આ જે છે અનપ્રેસિડેન્ટેડ ઇવેન્ટ છે કે જેમાં જે એકદમ આ ફ્લડ આવ્યું છે નદીનું, એ ગમે તેટલું પેલું કરીએ તો પણ એક પરિસ્થિતિ તો આવવાની હતી. અને એ વધારે વરસાદ એક સાથે પડ્યો એના કારણે થયું છે. બાકી આપણે જે છે નોર્મલ કન્ડિશન જો હોય તો એના માટેનું આયોજન આપણે નેક્સ્ટ યર કરી લીધું છે. સાહેબ એક રજૂઆત એવી હતી, સેફટી શૂઝ ને ગ્લવ્સ આપણે સફાઈ કર્મચારીઓ એ પણ થઈ ગયું છે, પણ આપણે આ થોડાક પેલામાં અટવાઈ ગયા છીએ, પણ એ આપણે તાત્કાલિક આપણે કરી લઈશું. અને સર આભાર, આપ ખડે પગે સેવા આપો છો, ખૂબ અભિનંદન. એક કમિશનર હતા દેવ ચૌધરી, ફાંકા ફોજદારી કરીને જતા રહેતા. બીજા કમિશનર આ છે, અને એ માણસને હું જોઉં છું 2-3 દિવસથી. એ માણસને હું દોડતા જોઉં છું, અને કોઈ માણસ દોડતો હોય તો પછી એમાં આપણે બે વાત ના કરી શકીએ, કોઈ દિવસ ના કરી શકીએ. આ જો આ કાફલો જાય છે ગાડીઓનો, બરાબર, આગળ સાહેબો ચાલે છે, પાછળ એમની ગાડીઓ છે. આ પરિસ્થિતિ છે શાંતા દેવીની, કોઈના પગમાં એ નથી. એક મિનિટ હે ભાઈ, માસી તમે કેમ આ લાકડીથી સાફ કરે? લાકડીથી કેમ સાફ કરે? ઝાડુ નથી આપ્યું તમને? આ હાથમાં ગ્લોવ્સ કેવું નહીં આપ્યું? હાથના મોજા મોજા નથી આવી. સવારથી ચા નાસ્તો કઈ કઈ નહીં, અમે ઘેરથી લાવલાથી ખાઈ લીધું. કઈ નથી આપ્યું? કઈ નહીં. જે સફાઈ કર્મચારીઓ યાર તમારું નાક બચાવે છે ને આ તંત્રનું, એ સફાઈ કર્મચારીની ઇજ્જત રાખો. આભાર.